मैं गाऊं हालेलुया मेरे शत्रुओं के सामने। मैं गाऊं हालेलुया शंका की शोर से परे। ऊंचा और ऊंचा मेरी स्तुति की ललकार, राख के ढेर से आशा उभरे। मृत्यु तू हारे, मेरा राजा जीवित है। मैं गाऊं हालेलुया मेरे हर एक कण कण से। मैं गाऊं हालेलुया अंधेरा सारा दूर हटे। मैं गाऊं हालेलुया रहस्यों के बीच में। मैं गाऊं हालेलुया डर तेरा मुझ पे जोर नहीं। मैं गाऊंगा तूफान के बीच में, ऊंचा और ऊंचा मेरी स्तुति की ललकार, राख के ढेर से आशा उभरे। मृत्यु तू हारे, मेरा राजा जीवित है। मैं गाऊंगा तूफान के बीच में, ऊंचा और ऊंचा मेरी स्तुति की ललकार, राख के ढेर से आशा उभरे। मृत्यु तू हारे, मेरा राजा जीवित है। ऊंचा उठाए जय गीत गाए। ऊंचा उठाए जय गीत गाए। ऊंचा उठाए जय गीत गाए। शंका के शोर से परे ऊंचा उठाए मेरा हथियार है। जय गीत गाए स्वर मेरे लिए लड़े। ऊंचा उठाए कण कण से जय गीत गाए। मेरा सारा दूर हटे। ऊंचा उठाए के बीच में जय गीत गाए। मैं गाऊंगा तूफान के बीच में, ऊंचा और ऊंचा मेरी स्तुति की ललकार, राख के ढेर से आशा उभरे। मृत्यु तू हारे, मेरा राजा जीवित है। मैं गाऊंगा तूफान के बीच में, ऊंचा और ऊंचा मेरी स्तुति की ललकार, राख के ढेर से आशा उभरे। मृत्यु तू हारे, मेरा राजा जीवित है।
वो नाम जो सब नामों के ऊपर है। आपने मृत्यु पर जयवंत होकर उसके डंक को हमेशा के लिए तोड़ दिया। प्रभु, स्वर्ग के नीचे और पृथ्वी के ऊपर केवल एक ही नाम दिया गया है, जिस नाम से मुर्दे जी उठते हैं, सूखी हड्डियों में जान भर जाती है, राख की जैसी अवस्था में भी अपरंपार आशा को भरता है। प्रभु, अपने शत्रुओं के सामने, हमारी परिस्थितियों के बीच में, हर शक और सवालों के ऊपर हम आपके नाम को ऊंचा उठाएंगे, क्योंकि सारी स्वर्गीय सेना हमारे लिए लड़ती है और हम जानते हैं कि जो हमारे अंदर है वो उससे बढ़कर है जो इस संसार में है, क्योंकि इन सब बातों में उसके द्वारा जिसने हमसे प्रेम किया हम जयवंत से बढ़कर हैं। यीशु मसीह के नाम से आमीन। આ સમયે ઈશ્વર પિતાનો ખાસ આભાર માનું છું, ખાસ કરીને CNI ગુજરાત ડાયોસિસના માનવંત બિશપ સાહેબનો ખાસ આ સમયે આભાર માનું છું કે આજની બાઇબલ સ્ટડીમાં ખાસ મહત્ત્વનો વિષય અમને આપવામાં આવ્યો છે અને આજે આપણે ઓનલાઈન બાઇબલ સ્ટડીની અંદર ખાસ આપણે અભ્યાસ કરવા માંગીએ છીએ। તો આવો આપણે પવિત્ર ધર્મશાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના વચનોનું ખાસ વાંચન કરીશું અને ત્યાર પછી બાઇબલ સ્ટડીમાં આપણે ખાસ જોડાઈએ। મારી સાથે બીજો રાજાઓનું પુસ્તક એનો 4થો અધ્યાય એની 8મી કલમથી લઈને 16મા વચન સુધી આપણે પ્રભુનું વચન વાંચીએ તથા સાંભળીએ। પ્રભુનું વચન આ પ્રમાણે છે। એક દિવસે એવું બન્યું કે એલિસા સુનેમ ગયો, ત્યાં એક શ્રીમંત સ્ત્રી રહેતી હતી। તેણે આગ્રહ કરીને તેની રોટલી ખવડાવી અને એમ થતું કે તે જેટલી વાર ત્યાં થઈને જતો હતો તેટલી વાર તે રોટલી ખાવા ત્યાં જતો અને તેણે પોતાના પતિને કહ્યું કે હવે જો મને લાગે છે કે આ જે હંમેશા આપણી પાસે થઈને જાય છે તે એક પવિત્ર ઈશ્વર ભક્ત છે, કૃપા કરીને ચાલો આપણે ભીત પર એક નાની ઓરડી બનાવીએ અને ત્યાં આપણે તેને સારું એક પલંગ, મેજ, બાજટ તથા દીવી મૂકીએ અને તે આપણી પાસે આવશે ત્યારે એમ થશે કે તે તેમાં રહેશે। એક દિવસે એવું બન્યું કે તે ત્યાં આવ્યો ને તે ઓરડીમાં જઈને ત્યાં સૂતો અને તેણે પોતાના સાકર ગેહજીને કહ્યું કે એ સુનામીને બોલાવ અને તેણે એને બોલાવી એટલે તે આવીને તેની આગળ ઊભી રહી। તેણે તેના સાકરને કહ્યું કે હવે તેને પૂછ કે જો તે અમારે સારું આ બધી કાળજી ને ચિંતા રાખી છે તો તારે માટે શું કરીએ? શું તારી એવી ઈચ્છા છે કે રાજાને કે સેનાપતિને તારે સારું ભલામણ કરવામાં આવે? તેણે ઉત્તર આપ્યો કે હું મારા પોતાના લોકમાં વસું છું। ત્યારે તેણે પૂછ્યું કે ત્યારે એને સારું શું કરવું? ગેહજીએ ઉત્તર આપ્યો કે ખરેખર તેને પુત્ર નથી ને તેનો પતિ વૃદ્ધ છે અને તેણે કહ્યું કે તેને બોલાવ। તેણે એને બોલાવી એટલે તે આવીને બારણામાં ઊભી રહી। તેણે કહ્યું કે આ સમયે વખત આવીએ તું છોકરાને આલિંગન કરશે? એણે કહ્યું કે ના, હે મારા મુરબ્બી ઈશ્વર ભક્ત, તારી દાસીને જૂઠું કહીશ માં। આ પ્રભુનું વચન છે। પ્રભુ તેના વચન ઉપર આશીર્વાદ આપે। આવો આપણે બાઇબલ સ્ટડીમાં જતા અગાઉ પ્રભુની પ્રાર્થનામાં
ખાસ આપણે જોડાઈએ, પ્રાર્થના કરીએ. સર્વ સામર્થ્ય પરાક્રમી જીવતા ઈશ્વર, અમે આભાર માનીએ છીએ આ સંધ્યા કાળની ઓનલાઈન બાઇબલ સ્ટડીની અંદર. પ્રભુ, તમે ખાસ પ્રત્યેકને સહાય અને મદદ કરો. તમારા પવિત્ર વચનોનો મર્મ અમે જાણી શકીએ એ માટે પવિત્ર ઈશ્વર તમે અમારી સહાય કરો એવી ખાસ પ્રાર્થના કરીએ છીએ. મોજબળ પાત્રને પ્રભુ તમારા હાથોમાં સમર્પણ કરું છું. સાથે ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં ઉપસ્થિત પ્રત્યેક વાલાઓને પ્રભુ આ વચન સમજવાને માટે તમે ખાસ કૃપા આપો એવી ખાસ પ્રાર્થના કરું છું. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામે સાંભળો અને સ્વીકારો પિતા, આમીન. સારું, આ સમય ફરી આપ સર્વનો ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં આવકાર ખાસ કરું છું. મને જે વિષય આપવામાં આવ્યો છે એ પરુણાગત કરનારી સુનામી, અને આજનો મારો સંદેશાનો વિષય એ છે પરુણાગત કરનારી સુનામી. જ્યારે આપણે બીજો રાજાઓનું પુસ્તક એનો ખાસ 4થો અધ્યાય અને એની 8થી કલમથી લઈને જો આપણે 37માં વચન સુધી ઊંડાણથી એનો અભ્યાસ આપણે કરીએ છીએ, ત્યારે ત્યાં આપણને જે સુનેમ દેશની સુનામી, કે જેણે પ્રભુના સેવક એલિશાને એ બારીકાઈથી ધ્યાનપૂર્વક એ જોવે છે. અને ત્યાં આપણને પવિત્ર ધર્મ શાસ્ત્ર બાઇબલ આપણને જણાવે છે કે બીજો રાજાઓનું પુસ્તક એનો 4થો અધ્યાય અને એની જે 8મી કલમમાં ત્યાં લખવામાં આવ્યું છે કે એક દિવસે એવું બન્યું કે એલિશા સુનેમ ગયો. ત્યાં એક શ્રીમંત સ્ત્રી રહેતી હતી. તેણે આગ્રહ કરીને તે રોટલી ખવડાવી, અને એમ થતું કે તે જેટલી વાર ત્યાં થઈને જતો હતો તેટલી વાર તે રોટલી ખાવા ત્યાં જતો. અને તેણે પોતાના પતિને કહ્યું કે હવે જો મને લાગે છે કે આ જે હંમેશા આપણી પાસે થઈને જાય છે તે એક પવિત્ર ઈશ્વર ભક્ત છે, અને પવિત્ર ઈશ્વર ભક્તને આ સુનામી જ્યારે પરુણાગતની સેવા જ્યારે આપે છે, અને જ્યારે સુનામી એ ધ્યાનપૂર્વક જોવે છે કે આ એક પવિત્ર ઈશ્વર ભક્ત છે, અને સુનામીની ઓળખ થાય છે, અને ત્યારે સુનામી એ પરુણાગતની સેવાને માટે ખાસ એલિશાને એ આગ્રહ કરે છે અને રોટલી ખવડાવે છે. આજે આપણે બાઇબલની અંદર આપણે જોઈએ છે કે જૂના કરાર અને નવા કરારની અંદર પરુણાગતની સેવા ખાસ કરીને આપણે બાઇબલમાં જોઈએ છે. જૂના કરારની અંદર પહેલો રાજા એનો 17મો અધ્યાય 8થી 16માં વચનની અંદર સારફત નગરની વિધવા સ્ત્રીના ઘરે પ્રભુના સેવક એલિયા એ પરુણાગતની સેવા આપણે ખાસ જૂના કરારની અંદર જોઈએ છે. નવા કરારમાં આપણે જ્યારે લૂકની સુવાર્તા એનો 10મો અધ્યાય એની 38થી 42મી કલમની અંદર માર્થા અને મરિયમ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પરુણાગતની સેવા આપે છે, ત્યારે આ પરુણાગતની સેવા એ પવિત્ર સેવા છે, અને પરુણાગતની સેવા એ અતિ મૂલ્યવાન અને પવિત્ર સેવા છે. અને આપણે જ્યારે જૂના કરાર અને નવા કરારની અંદર એ પરુણાગતની સેવા જ્યારે જે સેવિકાઓ અને કરે છે ત્યારે તેઓને ઈશ્વર આશીર્વાદ આપે છે. અહીંયા આપણે પવિત્ર ધર્મશાસ્ત્ર બાઇબલની અંદર
બીજો રાજા 4થો અધ્યાય 4થો અધ્યાય અને એની 8મી કલમથી લઈને આપણે આ 37માં વચન સુધી જો ઊંડાણથી આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે સુનેમ દેશની સુનામી કે જે પરોણાગતની સેવા, સુનામીની જે પવિત્ર સેવા છે એ પ્રભુના સેવકને એ ખાસ એની ઓળખ થાય છે અને પ્રભુના સેવકનો જ્યારે ભેટો થાય છે અને તેઓ જ્યારે પ્રભુના સેવકને ઓળખીને આગ્રહ કરીને જ્યારે તેઓ સેવા આપે છે પરમાગતની. અને આપણે બાઇબલની અંદર જોઈએ છે કે પ્રભુની સેવિકા સુનામી એ એમના જીવનની અંદર એ પરોણાગતની એક પવિત્ર સેવા અદા કરે છે અને એના ભાગરૂપે જો પરોણાગતની સેવાની અંદર આપણે જોઈએ છે તો હું આજે તમને 3 બાબતો વિશે ખાસ ઊંડાણપૂર્વક જણાવવા માંગુ છું. પરોણાગતની સેવાની અંદર સુનામી જ્યારે પરોણાગતની સેવા આપે છે ત્યારે પ્રથમ બાબત એ છે કે અતિથિ સત્કાર. સુનામી એ અતિથિ સત્કાર કરનારી એક ધનાઢ્ય, એક ધનવાન, એક શ્રીમંત સ્ત્રી છે અને એમણે પ્રભુના સેવકની ઓળખ થાય છે અને તેઓ પ્રભુના સેવકનો અતિથિ સત્કાર કરે છે અને ત્યાં એમને અતિથિ સત્કાર કરીને એ સેવા આપે છે. અને આપણે નિહાળીએ છીએ કે સુનામી અને એમના ધર્મપતિ બંને સામેલ થઈને પ્રભુના સેવકને માટે જે સેવા આપે છે એ બીજો રાજાઓનું પુસ્તક એનો 4થો અધ્યાય અને 8 થી 16 ની અંદર આપણે જ્યારે જોઈએ છે કે આતિથ્ય સત્કાર અહીંયા સુનામી કરે છે અને એમના પતિને કહે છે કે આપણે પ્રભુના સેવકને માટે એક ભીત પર સુંદર નાની એક ઓરડી બનાવીએ અને એ ઓરડીની અંદર પલંગ, મેજ, બાજટ તથા દીવી મૂકવામાં આવે અને એમ કરીને પ્રભુના સેવકનો આતિથ્ય સત્કાર આ પરોણાગતની સેવાની અંદર જો પ્રથમ બાબત આપણે નિહાળીએ છીએ તો સુનામી એ આતિથિ સત્કાર કરનારી સ્ત્રી હતી. એ મહેમાનને આદર સાથે એમનો આવકાર કરનારી, સ્વાગત કરનારી સ્ત્રી હતી અને એ સેવાના લીધે જ્યારે પ્રભુનો સેવક એલિસા જ્યારે ખુશ થાય છે અને એલિસા જ્યારે ખુશ થાય છે અને એમની સેવાથી એલિસા સંતોષ પામે છે અને એ નિસ્વાર્થ ભાવે પ્રેમ સુનામી આપે છે, આતિથ્ય સત્કાર તેઓ કરે છે અને એ સત્કારને લીધે આપણે જોઈએ છે કે પ્રભુનો સેવક એલિસા એક ખુશ થાય છે. અને ત્યાર પછી એલિસા વિચારે છે કે સુનામીના જીવનમાં અમે સેવકો તરીકે જે મારો આદર સત્કાર કરવામાં આવ્યો છે તો અમે પણ કંઈક રીતે એમના માટે ઉપયોગી બનીએ. અને ત્યારે એ સુનામીના કુટુંબની એની જે જરૂરિયાત છે એના પર ખાસ ધ્યાન તેઓ આપે છે. અને ત્યાં આપણે જોઈએ છે કે પ્રભુનો સેવક અહીંયા 13મી કલમની અંદર કે છે, બીજો રાજા એનો 4થો અધ્યાય અને 13મી કલમમાં કહે છે, તેણે તેના સાકરને કહ્યું કે હવે એની પૂછ કે જો તે અમારે સારું આ બધી કાળજી નિશ્ચિંતા રાખી છે તો તારે માટે શું કરીએ? શું તારી એવી ઈચ્છા છે કે રાજાને કે સેનાપતિને તારે સારું ભલામણ કરવામાં આવે? અને અહીંયા પ્રભુનો સેવક એલિશા એ સુનામીના કુટુંબને માટે એમનું સારું થાય, એમનું કલ્યાણ થાય અને એ દિશામાં એ વિચાર કરે છે. અને ત્યાર પછી આપણે આગળ જોઈએ છે કે પ્રભુની સેવિકાને બારીકાઈથી ગેહજી તપાસ કરે છે અને ત્યાં ખાસ લખવામાં આવ્યું છે કે ખરેખર એની પુત્ર નથી
ને તેનો પતિ વૃદ્ધ છે, અને તેણે કહ્યું કે તેને બોલાવ. તેણે એને બોલાવી એટલે તે આવીને બારણામાં ઊભી રહી. તેણે કહ્યું કે આ સમય વખત આવીએ તું છોકરાને આલિંગન કરશે. એણે કહ્યું કે ના, એ મારા મુરબ્બી ઈશ્વર ભક્ત તારી દાસીની જૂઠ કહીશમાં. આપણે અહીંયા જોઈએ છે કે ખાસ સુનામી નિસ્વાર્થ ભાવે સેવા આપે છે, અને એ નિસ્વાર્થ ભાવે સેવા આપે છે, અને પ્રભુનો સેવક ખુશ થાય છે, અને તેઓ કઈક રીતે મદદરૂપ થવા માંગે છે. પણ સુનામીની સેવા એ નિસ્વાર્થ ભાવની સેવા હતી. એ આતિથ્ય સત્કાર કરનારની એમની સેવા હતી, અને એ સેવા એમણે નિખાલસ ભાવે પૂર્ણ કરી. ત્યાર પછી આપણે જોઈએ છે કે પરણાગતની સેવાની અંદર બીજી બાબત એ છે એ સુનામી વિશ્વાસનું ફળ પ્રાપ્ત કરે છે. સુનામી એ વિશ્વાસનું ફળ પ્રાપ્ત કરે છે. અને જ્યારે પ્રભુના સેવકે એમના માટે પ્રાર્થના કરી અને વચન આપ્યું, અને એ સમયની અંદર એ વિશ્વાસ સાથે એ સંતાન પ્રાપ્તિનો આશીર્વાદ પ્રભુ તેઓને આપે છે. અને જ્યારે એમને સંતાન મળે છે અને સંતાન મોટું થાય છે, ત્યારે એક દિવસ એમનો દીકરો એ પોતાના પિતાની પાસે જાય છે, અને ત્યાં એ લડનારાઓની સાથે જાય છે, અને ખેતરમાં તેઓ લડતા હતા, અને ત્યાં દીકરાને અચાનક મારું માથું એમ કરીને એ દીકરો ત્યાં એનું માથું પકડાય છે. અને ત્યાર પછી એમના પિતાશ્રી એમને કહે છે પોતાના સાકરને કે એને એની મમ્મીની પાસે લઈ જવામાં આવે, અને એ છોકરો અને એની મમ્મી પાસે લઈ જવામાં આવે છે. અને બાઇબલ આપણને જણાવે છે કે બપોર સુધી એ સુનામીના ખોળામાં એમનું સંતાન હતું, અને ત્યાર પછી એ દીકરો મરણ પામે છે. અને જ્યારે એ દીકરો મરણ પામે છે, ત્યારે સુનામી એ દીકરાને એ એલિશાની ઓરડીની અંદર એના પલંગ ઉપર મૂકી દે છે. અને ત્યાર પછી એ દરવાજો બંધ કરીને એ ખાસ પોતાના નોકર સાથે પોતાના પતિને કહે છે કે મારે પ્રભુના સેવકને મળવું છે, પ્રભુના ભક્તને મળવું છે. અને એ ગધેડા ઉપર જીત બાંધીને તેઓ પ્રભુના સેવકને મળવાને માટે જાય છે. અહીંયા ખાસ એનું વિશ્વાસનું ફળ આપણે નિહાળીએ છીએ કે પોતાનું સંતાન એમના ખોળાની અંદર મૃત્યુ પામે છે, તેમ છતાં એ સ્ત્રી અડગ વિશ્વાસમાં રહે છે, અને પ્રભુના સેવકના જે પલંગ ઉપર એમને મૂકી દે છે, દરવાજો બંધ કરે છે, અને તૈયારી સાથે તેઓ કાર્મેલ પર્વત ઉપર પ્રભુના સેવકને મળવા જાય છે. ત્યારે એમનો પતિશ્રી કહે છે કે અત્યારે અમાસ્યા નથી અને સાબાત પણ નથી, અને તમે ક્યાં જાઓ છો? ત્યારે સ્ત્રી એ કહે છે કે એમના પતિની એ સ્ત્રી કહે છે કે પ્રભુ બધું સારું કરશે. અને એ સ્ત્રી ત્યાંથી પ્રભુના સેવકને મળવાને માટે જાય છે. પ્રભુના સેવકને એ મળવાને માટે જાય છે. અને જ્યારે એ સુનેમ દેશથી કાર્મેલ પર્વત સુધી એમની જે આખી મુસાફરી પ્રભુ સફળ કરે છે, અને જ્યારે એ કાર્મેલ પર્વતની આજુબાજુ એ જતી હોય છે, અને અચાનક પ્રભુનો સેવક જ્યારે એલિસા એ સુનામીને દેખે છે, અને ત્યારે એ ગહેજીને કહે છે કે આ તો સુનામી છે. અને ત્યાર પછી એ કહે છે કે શું તું સેમ કુશળ છે? તારો પતિ સેમ કુશળ છે? તારો દીકરો સેમ કુશળ છે? અને ત્યારે એ વિશ્વાસ સાથે એ કહે છે કે અમે સેમ કુશળ છીએ. અને ત્યાર પછી સુનામી એ પ્રભુના સેવકના પગ નીચે પડે છે, અને ત્યારે
એ કહે છે કે શું મેં તમારી પાસે દીકરો માંગ્યો હતો? શું મેં નહોતો માંગ્યો? અને ત્યાર પછી એ 30મી કલમની અંદર કહે છે, છોકરાની માએ કહ્યું કે યહોવાના જીવના તથા તારા જીવના સમ કે હું તને મૂકવાની નથી. તેથી તે ઉઠીને એની પાછળ ગયો. અને જ્યારે આપણે જોઈએ છે કે એ વિશ્વાસનું ફળ એને પ્રાપ્ત થાય છે, અને એ ફળ જ્યારે બાળકરૂપી દર એમને મળે છે, દીકરો એમના ખોળામાં મૃત્યુ પામે છે, તેમ છતાં તેઓ વિશ્વાસમાં સ્થિર રહીને કોઈની કયા વગર એ પ્રભુના સેવકની ઓરડીમાં એ દીકરાને મૂકીને એ તરત જ એ કાર્મેલ પર્વત ઉપર પ્રભુના સેવકની પાસે જાય છે. અને પ્રભુના સેવક પાસે જઈને એ પ્રભુના શરણોમાં પડે છે. અને ત્યાં એ 30મી કલમમાં કહે છે કે છોકરાની માએ કહ્યું કે યહોવાના જીવના તથા તારા જીવના સમ કે હું તને મૂકવાની નથી. તેથી તે ઉઠીને એની પાછળ ગયો. એ પ્રભુનો સેવક એલિશા એ તરત જ એ સુનામીની સાથે એ આવે છે. અને જ્યારે આપણે જોઈએ છે કે સુનામી એ પ્રભુના સેવકના શરણ પકડે છે, અને ત્યાર પછી પ્રભુનો સેવક એ ત્યાંથી એમની સાથે નીકળે છે. અને આપણે ત્રીજી બાબત જોઈએ છે કે દેવની શક્તિનો અનુભવ સુનામી કરે છે. દેવનું પરાક્રમનો અનુભવ સુનામી કરે છે. અને જ્યારે ગેહજીને કહેવામાં આવ્યું કે જે આ લાકડી છે એ છોકરાના મોં પર મૂકજે, પણ એ છોકરો જ્યારે ગેહજીના મોં પર મૂકે છે ત્યારે જાગૃત થતો નથી. અને ત્યારે પ્રભુનો સેવક જ્યારે એલિશા આવે છે, અને એલિશા એના મોં પર મોં, એની આંખો પર આંખો, હાથ પર હાથ રાખીને એ એના ઉપર આંખો લેટે છે. અને ત્યાર પછી ધીરે રહીને એ દીકરાનું શરીર ગરમ થાય છે. અને ત્યાર પછી એ રૂમ પર આમ તેમ ફરે છે. અને ત્યાર પછી ફરી એ છોકરા ઉપર જ્યારે લેટે છે, અને ત્યારે એના શરીર ગરમ થઈ અને એના શરીરમાં એમના નાકમાં છીંક આવે છે. અને ત્યારે દેવનું પરાક્રમ એ સુનામીએ નિહાળ્યું. જ્યારે પ્રભુના સેવકે સુનામીના સંતાન ઉપર પડીને જ્યારે એમના શરીર ઉપર જે દેવનું પરાક્રમ આવે છે, એનું શરીર જાગૃત થાય છે, અને 7 વાર એ શીખ ખાય છે. અને એ રૂમમાં ખાસ પ્રભુનો સેવક એ ઈશ્વરની પ્રાર્થના, યહોવાની પ્રાર્થના કરે છે. અને ત્યારે સુનામીના દીકરાને દેવના સામર્થ્યની અંદર એને સજીવન કરવામાં આવે છે. અને સજીવન કરીને ખાસ સુનામીના હાથમાં એ દીકરાને આપવામાં આવે છે. ખાસ કરીને ઓનલાઈન બાઇબલ સ્ટડીની અંદર વાલા ભાઈઓ બહેનો, આપણે ખાસ જોઈએ છે કે આજે વર્તમાન સમયની અંદર પૂર્ણાગતની સેવા ઉપર ખાસ કરીને આપણે પૂર્ણ વિરામ જોઈએ છે. આજે એ સેવા દિવસે દિવસે અલોપ થઈ રહી છે. પણ ખાસ કરીને આપણે જોઈએ છે કે પ્રભુની સેવિકાએ જ્યારે પ્રભુના સેવકનો આદર સત્કાર કર્યો, એમનો પૂર્ણાગત કરવામાં આવી, ત્યારે ઈશ્વરે એ સુનામીને આશીર્વાદ આપવામાં આવ્યો. એ સુનામીને આશીર્વાદ આપવામાં આવ્યો. અને આજ ઈશ્વર મને અને તમને પણ એ આશીર્વાદ આપવા માંગે છે. અને એ પ્રભુની સેવિકાએ એ નિસ્વાર્થ ભાવે પ્રભુના પર વિશ્વાસ કરીને પ્રભુના સેવકોનો આદર સત્કાર, પ્રભુના લોકોનો આદર સત્કાર એમણે કર્યો. અને એનો આશીર્વાદ એ પ્રભુની સેવિકા પ્રાપ્ત કર્યો છે. આજે આ સંધ્યાકાળની ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં પ્રભુ આપ સર્વને, મને ખાસ ખાતરી આપે અને પ્રભુ કૃપા આપે કે પૂર્ણાગતની સેવા જે નિસ્વાર્થ ભાવે આપેલી સેવા છે, એ સેવાને આગળ વધારવાને માટે પ્રભુ ખાસ તમને અને મને કૃપા આપે. આ વચન સમજવાને માટે પ્રભુ મને આપ સર્વને કૃપા બક્ષે. આમેન.
वो ही काफी है सदा सर्वदा। मेरा यीशु है मुझको भला, वो ही काफी है सदा सर्वदा। दुख में रोग में हर मुसीबत में मेरे मन वो ही काफी है तुझे। दुख में रोग में हर मुसीबत में मेरे मन वो ही काफी है तुझे। कलवरी के पहाड़ पर चढ़ा, था मुकुट कांटों का सिर पर। कलवरी के पहाड़ पर चढ़ा, था मुकुट कांटों का सिर पर। मेरी वेदना सब दूर करके मुझे नया जीवन प्रदान कर दिया। मेरी वेदना सब दूर करके मुझे नया जीवन प्रदान कर दिया। वो ही आदि वो ही अंत है, दिव्य प्रेम का वही स्रोत है। वो ही आदि वो ही अंत है, दिव्य प्रेम का वही स्रोत है। 10,000 में अति श्रेष्ठ है वो, स्तुति वंदना के योग्य वो। 10,000 में अति श्रेष्ठ है वो, स्तुति वंदना के योग्य वो। आते हैं अवरोध पल छिन्न, जिंदगी का सफर है कठिन। आते हैं अवरोध पल छिन्न। दिन में मेघ स्तंभ, रात्रि अग्नि स्तंभ बन के राह चलाएगा मुझे। दिन में मेघ स्तंभ, रात्रि अग्नि स्तंभ बन के राह चलाएगा मुझे। मेरे दुखों का होगा दमन, आंसू पूछेगा जो आँखों की नम। मेरे दुखों का होगा दमन, आंसू पूछेगा जो आँखों की नम। राजा बन के जब बादलों पर आएगा, मैं भी उठ उसके संग जाऊंगा। राजा बन के जब बादलों पर आएगा, मैं भी उठ उसके संग जाऊंगा। मेरा यीशु है मुझको भला, वो ही काफी है सदा सर्वदा। मेरा यीशु है मुझको भला, वो ही काफी है सदा सर्वदा। दुख में रोग में हर मुसीबत में मेरे मन वो ही काफी है तुझे। दुख में रोग में हर मुसीबत में मेरे मन वो ही काफी है तुझे।